કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 9 નું વિજ્ઞાન અને ટેકનોલોજી તેનો 12મો પાઠ અન્ન સ્ત્રોતોમાં સુધારણા, જેનો આ ચોથો પાઠ આપણે ભણી રહ્યા છીએ. આ ભાગમાં આપણે પશુપાલન, અંગ્રેજીમાં કહીએ તો એનિમલ હસબન્ડરીની વાત કરવાના છીએ. મારી સામે ધોરણ 9 નો એક વિદ્યાર્થી પણ બેઠો છે. તેને હું પશુપાલન વિશે ખૂબ સારી માહિતી આપવાનો છું. આપણે પુસ્તકની બહાર નીકળીને પણ કેટલીક વાતો કરીશું. આ પશુપાલન, આ વિડીયો ખાસ અગત્યનો છે તમારા માટે પણ, જે લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે. અને આપણા ગુજરાતમાં ખેતીનો મિત્રો એક અવેજી કહી શકાય આવકનો સ્ત્રોત એ પશુપાલન. અને તમે પણ પશુપાલન સાથે સંકળાયેલા છો તો ઘણી બધી નવી માહિતી તમને પ્રાપ્ત થવાની છે. તમે પણ આ વિડીયો નિહાળજો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા મિત્રો માટે પણ ઉપયોગી છે, અને 9મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એને તો ઉપયોગી છે જ તે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. શરૂ કરીએ પશુપાલન. પશુધનના વૈજ્ઞાનિક પ્રબંધનને પશુપાલન કહે છે. પશુપાલન એટલે શું એવી વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય તો પશુધનના વૈજ્ઞાનિક પ્રબંધનને પશુપાલન કહે છે. જે આપણા પાસે પશુધન રહેલું છે એ પશુધનની જાળવણી વૈજ્ઞાનિક રીતે કરવી, એટલે અહીં શબ્દ છે વૈજ્ઞાનિક પ્રબંધન. પ્રબંધન એટલે જાળવણી કે સાચવણી. તો પશુધનના વૈજ્ઞાનિક પ્રબંધનને પશુપાલન કહે છે. આના અંતર્ગત ઘણા બધા કાર્યો છે. તેમાં પશુઓને ખોરાક આપવો, પશુઓ મિત્રો એમને પ્રજનનનો સમયગાળો, પશુઓમાં રોગ આવે તો એ રોગો ઉપર નિયંત્રણ વગેરે વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે. પશુપાલન એટલે માત્ર ગાય કે ભેંસ રાખતા હોઈએ તો તેને નિરણ નાખી દેવાની, દોઈ લેવાના અને પછી દૂધ ખાઈ લેવાનું, એ પૂરતું નથી. એ પશુપાલન નથી. પશુપાલનની અંદર આ 3 મહત્વની ક્રિયાઓ આવે. પહેલું છે પશુઓને ખોરાક આપવો, પશુઓનું પ્રજનન, અને પશુઓમાં રોગ આવે તો એને નિયંત્રણમાં લાવવા માટેનો પ્રયત્ન કરવો. પશુપાલનમાં દુધાળા ઢોર, બકરી, ઘેટા, બકરા, મરઘા અને મત્સ્ય ઉછેરનો સમાવેશ થાય છે. મિત્રો, પશુપાલન એટલે શું? તો આપણને હંમેશા એવી વ્યાખ્યા હોય કે પશુપાલન એટલે જે પશુઓ દૂધ આપે એમને પાળવાના અને એમનું દૂધ ખાવાનું. આ પશુપાલનની સામાન્ય વ્યાખ્યા આપણી સમજ છે. પણ અહીંયા પુસ્તક શું કહે છે કે દુધાળા ઢોર હોય, બકરી હોય, ઘેટા હોય, અહીં સુધી તો બરોબર છે ને, પણ મરઘા અને મત્સ્ય ઉછેરને પણ પશુપાલનમાં લઈ શકાય છે. મરઘા ઉછેર એ પણ પશુપાલનમાં આવે અને મત્સ્ય ઉછેર એ પણ પશુપાલનની અંદર આવે છે. વસ્તી વધારા અને રહેણીકરણીમાં સુધારાના કારણે ઈંડા, દૂધ અને માંસની માંગ વધી રહી છે. આપણે આના પહેલા પણ વાત કરી હતી કે આપણા દેશની અંદર અત્યારે વસ્તી 142 કરોડને પાર કરી ગઈ છે. તો આ દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં ખોરાક પ્રાપ્ત થાય એ માટે અનાજ તો જરૂરી છે જ તે, પણ અનાજની સાથે સાથે દૂધ હોય, માંસ હોય, એ પણ આપણા ભારત દેશના લોકો ખોરાકમાં લે છે. તો એટલા માટે લખ્યું છે કે વસ્તી વધારા અને રહેણીકરણીમાં સુધારાના કારણે ઈંડા, દૂધ અને માંસની માંગ વધી રહી છે. પશુધન માટે માનવીય વ્યવહારના પ્રતિ જાગૃતિ હોવાના કારણે પશુધનની માવજતમાં કેટલીક નવી મર્યાદાઓ પણ આવેલી છે. એટલા માટે પશુધનનું ઉત્પાદન વધારવા માટે તેઓમાં સુધારણાની આવશ્યકતા છે. મિત્રો, જે પશુધન આપણે વર્ષોથી જાળવી રહ્યા છીએ એ પશુધનમાં પણ સુધારણા, જેવી રીતે આપણે બીજમાં સુધારણાની વાત કરી હતી ને, એવી જ રીતે પશુધનમાં પણ સુધારણા કરવી જોઈએ. તો એમાં શું કરી શકાય? તો એમાં કોઈ એક પ્રજાતિની ગાય હોય, કોઈ બીજી પ્રજાતિનો આખલો હોય, એ બંનેનું સંકરણ કરી અને ગાયની એક નવી ઓલાદ વિકસાવી શકાય કે જે વધારે દૂધ આપે. જેમ કે કદાચ આપણે આસપાસના વિસ્તારોમાં જર્સી ગાય જોઈએ છીએ, તો એ જર્સી ગાય એ મૂળ આપણા વિસ્તારની, આપણા ગુજરાતની મૂળ પ્રજાતિ નથી, બરોબર? તો એ જર્સી ગાય એ આપણા ગુજરાતમાં વધારે દૂધ ઉત્પાદન આપનારી એક વિદેશી ગાયની ઓલાદ છે. પરંતુ એના માટે ઘણી બધી વખત એવું થતું હોય છે કે વાતાવરણ જો માફક આવે ને તો એ ગાય જીવી શકે, વધારે દૂધનું ઉત્પાદન આપી શકે. અને એ ગાયને કદાચ તે ભાંભરતા પણ સાંભળી છે. જર્સી ગાય છે એ આપણી જે ગીર ગાય છે,
કાંકરેજી ગાય છે એની જેમ ભાંભરતી નથી. અલગ જ અવાજ ફાટી જતો હોય એવો આપણને અવાજ આવે છે. બરોબર. પાલતુ પશુઓનો ઉછેર. તો પાલતુ પશુઓનો જે ઉછેર કરવો એને અંગ્રેજીમાં કહેવાય છે કેટલ ફાર્મિંગ. પાલતુ પશુઓને ઉછેર બે હેતુઓ માટે કરવામાં આવે છે. દૂધ અને ખેતી સંલગ્ન શ્રમ કાર્ય જેવા કે ખેતર ખેડવું, સિંચાઈ. સિંચાઈ એટલે શું? તો પહેલાના સમયમાં લોકો શું કરતા? બળદને જોડતા કોસ સાથે અને કોસ કૂવામાંથી પાણી બહાર કાઢતો અને એ ધોરિયામાં ઠલવવામાં આવતું અને એ રીતે પિયત કરવામાં આવતું. પણ અત્યારે ક્યાંય આવું જોવા મળતું નથી. તો ખેતર ખેડવામાં બળદનો ઉપયોગ થાય છે, સિંચાઈ માટે અને ભાર વહન માટે. ભાર વહન માટે તો આજે પણ આપણે જોઈએ છીએ કે લોકો છે એ બળદને ગાડા સાથે જોડી અને ખેતરે લઈ જાય અને સાંજે આવે તો એની અંદર કપાસની જે સાંઠીઓ કહીએ છીએ તો સાંઠીઓ ભરતા આવે, જેનો રસોઈ બનાવવામાં ઉપયોગ કરે. અથવા તો નિરણ છે એ એક સ્થળેથી બીજી જગ્યાએ લઈ જવા માટે, ઘાસચારાને લઈ જવા માટે ખેડૂત છે એ બળદગાડાનો ઉપયોગ કરે છે. તો બળદગાડું ચલાવવું હોય તો સ્વાભાવિક છે કે બળદ જોડવા પડશે. તો આ રીતે આપણે પશુઓનો બે રીતે ઉપયોગ કરીએ છીએ, દૂધ માટે અને ખેતી સંલગ્ન કાર્યો માટે. ખેતી સંલગ્ન કાર્યો કયા કયા આવ્યા? એક તો ખેડ કરવી, બીજું શું આવ્યું? સિંચાઈ, અને ત્રીજો શબ્દ આવ્યો ભાર વહન. આ ત્રણ માટે પણ આપણે પશુઓનો ઉપયોગ કરીએ છીએ. ભારતીય પાલતુ પશુઓની બે મુખ્ય જાતિઓ છે. આપણા ભારત દેશની અંદર પાલતુ પશુઓ મુખ્ય બે, એક ગાય અને બીજી ભેંસ. એ સિવાય ઘેટા બકરા છે, પરંતુ વધારે લોકો કયા પશુઓને પાળે છે? ગાય અને ભેંસને. તો આ ગાય માટે શબ્દ છે બોસ ઇન્ડિકસ. કદાચ એમ પૂછાય પરીક્ષામાં પ્રશ્ન કે ગાયનું, ભારતીય ગાયનું, કેવી ગાય? ભારતીય ગાયનું વૈજ્ઞાનિક નામ શું છે? ખાસ કરીને આપણે દક્ષિણ એશિયામાં જે પણ ગાયો છે એના માટેનું આ સાયન્ટિફિક નેમ છે. જેમ કે માણસનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ. મકાઈનું વૈજ્ઞાનિક નામ શું છે? જીયા મેઝ. બરોબર. તો આવી રીતે દરેક પ્રાણી હોય ને એનું એક સાયન્ટિફિક નેમ હોય છે. માણસનું શું કીધું? હોમો સેપિયન્સ. અને ગાયનું મેં શું કીધું? નહીં, ગાય માટે બોસ ઇન્ડિકસ અને મકાઈ માટે જીયા મેઝ. અને એવી જ રીતે ભેંસ માટેનું વૈજ્ઞાનિક નામ છે બોસ બુબલિસ. તો એના વિશે પણ હવે આપણે થોડી ચર્ચા કરી લઈએ. અહીંયા જે આપેલું છે એનું આપણે ગુજરાતી અહીં કરેલું છે એ પણ જોઈ લઈએ. જુઓ કે જે અંગ્રેજી છે એનું આપણે ગુજરાતી કરેલું છે કે ભારતીય ગાયનું પ્રાણીશાસ્ત્રીય નામ બોસ ઇન્ડિકસ છે, જે દક્ષિણ એશિયામાં ઉદ્ભવેલી સ્થાનિક પશુઓની એક પ્રજાતિ કે પેટા જાતિ છે. ક્યાં ઉદ્ભવેલી છે? દક્ષિણ એશિયામાં ઉદ્ભવેલી જે ગાયો છે ને એના માટેનું પ્રાણીશાસ્ત્રીય નામ એટલે કે સાયન્ટિફિક નામ શું છે? બોસ ઇન્ડિકસ. આ પરીક્ષા માટે પૂછાય એવી બાબત છે, ખાસ યાદ રાખવાની. અને એવી જ રીતે બુબલસ બ્યુબલિસ એ ભેંસ પ્રાણીને આપવામાં આવતું વૈજ્ઞાનિક નામ છે. શું નામ છે? બ્યુબલસ બ્યુબલિસ. બોલ જોઈ. બ્યુબલસ બ્યુબલિસ. બ્યુબલસ બ્યુબલિસ. તો અહીંયા લખેલું છે, જુઓ ચોપડીમાં, બોસ બ્યુબલિસ. તો આ બોસ છે ને એ આપણા ભારતીય ભેંસ માટેનું છે હો. અહીંયા બોસ આવે, અહીંયા ઇન્ડિકસ આવે, અહીંયા બ્યુબલિસ આવે. રેડી? તો આ ગાય અને ભેંસ માટેના વૈજ્ઞાનિક નામ જણાવો. એવો પરીક્ષામાં એક ગુણનો પ્રશ્ન પૂછાય. તો ગાય માટેનું વૈજ્ઞાનિક નામ બોસ ઇન્ડિકસ. હા, અને ભેંસ માટેનું વૈજ્ઞાનિક નામ બોસ બ્યુબલિસ. હા. દૂધ આપતી માદાઓને દુધાળા પશુઓ એટલે કે ડેરી એનિમલ્સ કહેવામાં આવે છે. જે દૂધ આપનારા માદા પ્રાણીઓ છે ને, માદા આપે, નર આપે નહીં. તો દૂધ આપનારા માદા પ્રાણીઓને દુધાળા પશુઓ એટલે કે ડેરી એનિમલ્સ કહેવામાં આવે છે. એમ કે દુધાળા પશુઓના નામ આપો તો ગાય છે, બકરી છે, ભેંસ છે, ઊંટ પણ છે. એવી રીતે
જ્યારે ખેતી સંલગ્ન શ્રમ કાર્ય માટે ઉપયોગી પશુઓને ભારવાહક પશુઓ કહે છે. ડ્રાઉટ એનિમલ્સ, ભારવાહક પશુઓ. ખેતીના શ્રમ કાર્ય માટે જે ઉપયોગી પ્રાણીઓ છે એના માટે ભારવાહક પશુઓ કહેવામાં આવે. અને દૂધાળા પશુઓ કોને કહેવામાં આવે? તો કે જે પ્રાણીઓની માદા જાતિ દૂધ આપે છે તેને આપણે ડેરી એનિમલ્સ કહીએ છીએ. અને જે પશુઓ ખેતી સંલગ્ન શ્રમ કાર્ય માટે ઉપયોગી છે તેને ભારવાહક પશુઓ કહે છે. તો આની અંદર આપણે શું યાદ રાખવાનું? એક તો ગાય અને ભેંસનું વૈજ્ઞાનિક નામ, દૂધાળા પશુઓ કોને કહેવાય અને ભારવાહક પશુઓ કોને કહેવાય. આ 4 વ્યાખ્યાઓ આની અંદર છે. આગળ જોઈએ આપણે. દૂધ ઉત્પાદન અમુક અંશે સ્તનપાન અવધિ એટલે કે દુગ્ધ શ્રવણ કાળ એટલે કે બચ્ચાના જન્મ પછી દૂધ ઉત્પાદનના સમયગાળા ઉપર આધારિત હોય છે. કોઈ પણ ગાય કે ભેંસની જાત સારી ઓલાદની છે કે કેમ એ શાના આધારે નક્કી થતું હોય છે? તો એનો જે દૂધ આપવાનો સમયગાળો છે ને એ જેટલો લાંબો એટલી એ ગાયની ઓલાદ સારી ગણાય. કોઈ ગાય છે એ 10 થી 12 મહિના દૂધ આપે, કોઈ ગાય છે એ 14 થી 15 મહિના સુધી દૂધ આપે. તો સારી ઓલાદ કોને ગણવાની? જે લાંબો સમય સુધી વધારે દૂધ આપે. અને બીજું એનું સવારનું અને સાંજનું જે દૂધનું પ્રમાણ છે એ લીટરમાં વધારે પણ હોવું જોઈએ. તો અહીંયા ગાય અને ભેંસના નામ આવ્યા એના આધારે આપણે કેટલીક જાણકારી પ્રાપ્ત કરીએ. આ ગાય હમણાં આપણે આવી હતી જર્સી ગાય. તો આ જર્સી ગાય છે એ વિદેશી ઓલાદ છે ગાયની. એ આપણા ભારત દેશમાં ખાસ કરીને વધુ દૂધ મેળવવા માટે થઈને પાળવામાં આવે છે. આગળ આપણે વધીએ તો આ રીતે દુગ્ધ શ્રવણ કાળને વધારી દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. આપણે દૂધ ઉત્પાદન વધારે મેળવવું હોય તો એવી ગાયની જાત કે એવી ભેંસની જાત વિકસાવવાની જે લાંબો સમય સુધી દૂધ આપે. અને લાંબા દુગ્ધ શ્રવણ કાળ માટે વિદેશી જાતો, એમાં વિદેશી ગાયની જાતો કઈ કઈ છે? જર્સી અને બ્રાઉન સ્વિસ. આ ગાયને પસંદ કરાય છે. જો કે આમાં ફેટની ટકાવારી ઓછી હોય છે. આપણે પણ દૂધ ભરવા માટે ડેરીએ જઈએ છીએ તો એમાં ઘણા બધા લોકો જર્સી ગાયનું દૂધ લાવે છે તો એમાં ફેટનું પ્રમાણ, ચરબીનું પ્રમાણ 4% આસપાસ આવે છે ફેટીના. જ્યારે આપણી ગાય કે ભેંસના ફેટ છે એ 8% આવે, 8.5% આવે, 7% આવે. એના કરતા મતલબ કે આનું દૂધ એકદમ પારવું હોય છે. સમજાણું? તો આ ખાસ યાદ રાખવાનું છે કે જર્સી અને બ્રાઉન સ્વિસ એ કયા પશુની દૂધ આપનારી જાતો છે? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછે. વિદેશી ગાયની પણ. ગાય શબ્દ મહત્વનો છે. મેં પ્રશ્ન શું પૂછ્યો કે જર્સી અને બ્રાઉન સ્વિસ એ કયા પશુઓની દૂધ આપનારી જાતો છે? ગાયની. બરોબર. અહીંયા એક વખત ફરી ઇમેજ જોઈ લઈએ. જર્સી ગાય. બરોબર. અને ગાય વિશે જ્યારે વાત આવી છે તો આપણે માત્ર આપણા ભારત દેશની જ નહીં પરંતુ વિશ્વની અંદર કે આપણા ગુજરાતમાં કઈ કઈ ગાયની જાતિઓ જોવા મળે છે એના આપણે ખાલી નામ જોઈ લઈએ. વાંચો જોઈએ. કાંકરેજ જાતિ, ગીર, ડાંગી. બસ આ 3 જાતિઓ છે શેની છે? ગાયની. પછી ભેંસની ઓલાદો જુઓ. સુરતી, જાફરાબાદી, મહેસાણા, બન્ની અને પશુઓનો. બસ અહીંયા સુધી. હવે આપણે જોઈએ આ કાંકરેજ જાતિની ગાય ક્યાં જોવા મળે? અમદાવાદનો જે વિસ્તાર રહ્યો ને એ કાંકરેજ. ગીર ક્યાં જોવા મળે? ગીર આપણે સૌરાષ્ટ્ર ને ગીરમાં. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જુનાગઢમાં. બરોબર. ડાંગી નામના આધારે ખબર પડી જાય. ડાંગ બાજુ અને મધ્યપ્રદેશ બાજુ જેની આસપાસનો એરિયા નજીક છે તે. ભેંસની ઓલાદો સુરતમાં સુરતી. જાફરાબાદી એટલે એ ક્યાં આવશે? અમરેલી. અમરેલીનું જાફરાબાદ ને ત્યાં જાફરાબાદી ભેંસો. આપણી પાસે જે ભેંસ છે ને એ કઈ જાત છે? જાફરાબાદી છે. ત્યાર પછી મહેસાણી. મહેસાણી ભેંસ કેવી આવે ખબર છે? શિંગડા એકદમ ટૂંકા આવે અને વળેલા આવે. અને બન્ની. આ બન્ની એક ઘાસનો પ્રદેશ ક્યાં આવેલો છે? કચ્છમાં આવેલો છે.
તો કચ્છના જે બન્ની વિસ્તારની અંદર એક પ્રકારની જે ભેંસો જોવા મળે છે એ બન્ની ભેંસો. તો પરીક્ષા માટે એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં જોવા મળતી ગાયની ઓલાદો અને ગુજરાતમાં જોવા મળતી ભેંસની ઓલાદોના નામ આપો. તો જવાબ શું લખવાનો? ગાયની જાતો હા કાંકરેજ જાતિ, ગીર ને ડાંગી. હા. અને અને ભેંસની- ગુજરાતમાં જોવા મળતી ભેંસની જાતો કઈ કઈ, ઓલાદો કઈ કઈ? સુરતી, જાફરાબાદી, મહેસાણી અને બન્ની. બંને. રેડી? અહીંયા ફોટા પણ જોઈ લઈએ. દેખાવના આધારે ખબર પડી જશે કે આ કેવા પ્રકારની ગાય છે. કાંકરેજી ગાય. શિંગડાના આધારે ખાસ યાદ રહી જાય. ગીર આ આપણે છે. આ આપણે મોટા બાપુની જ્યાં ગાય છે એ કેવા પ્રકારની છે? ગીર ગાય છે. ત્યાર પછી ડાંગી. હવે ડાંગી અહીંયા પૂરું થઈ જાય છે, બરોબર? અને ડાંગી ક્યાં જોવા મળે છે? મહારાષ્ટ્રના અહમદનગર અને નાસિક જિલ્લામાં આ ડાંગી ગાય જોવા મળે છે. એવું નથી કે ડાંગમાં જ જોવા મળે. મહારાષ્ટ્રના અહમદનગર અને નાસિક જિલ્લા સુધી જોવા મળે. ભેંસની ઓલાદો શિંગડાના આધારે ખબર પડી જાય કેવા પ્રકારની ભેંસ છે. તો આ સુરતી ભેંસ, જાફરાબાદી ભેંસનો ફોટો નથી પણ એ આપણા ઘેર છે જ તે. મહેસાણી ભેંસ અને ત્યાર પછી આવી બન્ની ભેંસ. એમાં બન્ની ક્યાં જોવા મળે? કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારમાં જોવા મળતી હોવાથી આ ભેંસની જાતિનું નામ શું પાડવામાં આવ્યું છે? બન્ની. તો આટલું યાદ રહી જાય? મને બધું યાદ રહી ગયું. ગાયની ઓલાદોમાં કાંકરેજી આવી, ગીર અને ડાંગી. હા ડાંગી. મારા કરતા તને વધારે યાદ છે. અને ભેંસની ઓલાદો કઈ કઈ આવી? જાફરાબાદી, સુરતી, જાફરાબાદી, મહેસાણી અને હજુ બન્ની. રેડી? અને એના લક્ષણો પણ છે, પણ કઈ વાંધો નહીં, આપણને આટલી જાણકારી હોય તો પણ ઘણું સારું કહેવાય. હવે આપણે અહીંયા જુઓ કે ગુજરાત રાજ્યની ગાયની જાતો. અહીંયા નકશો એક આપેલો છે અને કયા વિસ્તારમાં કેવા પ્રકારની જાતિ જોવા મળે ને એ ખબર પડી જાય છે. ઝૂમ થાય તો કરીએ. હા, ઓકે. તો અહીંયા જે આ ટપકા ટપકા વાળો વિસ્તાર છે, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, મતલબ કે આખું આ સૌરાષ્ટ્ર, એમાં કઈ જાતિ જોવા મળે છે? ગીર. આ ગાયની જાતોની જ વર્ગીકરણ છે ગાયની. ત્યાર પછી કાંકરેજી. તો કાંકરેજી વિસ્તારમાં જુઓ તમે, કયો વિસ્તાર લાગ્યો છે? અમદાવાદ, મહેસાણા, ખેડા, સાબરકાંઠા. હા, અમદાવાદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા. આ વિસ્તારમાં ગાયની કઈ જાત જોવા મળે છે? કાંકરેજી. ત્યાર પછી મિશ્ર કાંકરેજી વિસ્તાર. મિશ્ર કાંકરેજી વિસ્તાર એટલે આ વડોદરા છે, ભરૂચ, સુરત, આ વિસ્તારમાં મિશ્ર કાંકરેજી એટલે થોડીક કાંકરેજી ને થોડીક બીજી દેખાતી હોય, બે જાતિઓ ભેગી કરેલી હોય. અને મિશ્ર ઓલાદ વિસ્તાર જોવા જઈએ તો જ્યાં બધા પ્રકારની થોડીક ક્યાંક સુરતી જોવા મળે, ક્યાંક કાંકરેજી જોવા મળે, ક્યાંક ગીર જોવા મળે. તો આ એવા વિસ્તાર છે જ્યાં બંને પ્રકારની જોવા મળે છે. રેડી? તો આ ગાયની જાતિઓ થઈ. હજી આપણે એક નીચે નજર કરી લઈએ. અહીંયા કેટલાક નામ આવ્યા જો. ગાયોનું વર્ગીકરણ. દક્ષિણ ભારતની મુખ્ય જાતોમાં અમૃતમહાલ, હાલીકર, કાંગાયમ, ખિલ્લારી, કૃષ્ણાવેલી, બરગુર અને આલમબાદી. આપણને એટલો પણ કમસે કમ ખ્યાલ હોય આવો કે ખિલ્લારી એ કયા પશુની ઓલાદ છે? તો ગાયની ઓલાદોનું આ બધું વર્ગીકરણ છે. ભારતના કયા વિસ્તારમાં કેવા પ્રકારની જોવા મળે છે? આપણે તો અહીંયા પાઠ્યપુસ્તકની અંદર ગીર આવશે, કાંકરેજી આવે, પણ એ સિવાય દેવની, કાંગી, મેવાતી, નિમારી, તો આ કયા વિસ્તારમાં જોવા મળે છે? રાજસ્થાનમાં જોવા મળે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની ગાયોનું વર્ગીકરણ છે. રેડી? તો આ રીતે આખી જુદી જુદી આ ગાયોની જાતિ છે. ખૂબ ડીપલી છે, પરંતુ આપણને જો આ એક ખાસ યાદ રાખવાનું છે. શાહીવાલ અને સિંધી. શાહીવાલ અને સિંધી ક્યાં જોવા મળે છે? પંજાબની સફેદ અને લાલ રંગ મિશ્રિત ગાયો છે આ શાહીવાલ અને સિંધી. સફેદ હોય અને લાલ હોય, એનું મિશ્રણ હોય, ટપકા ટપકા જોવા મળે, તો એ શાહીવાલ અને સિંધી ગાય કહેવાય છે. પછી ગાયોનું જે વર્ગીકરણ આવ્યું છે એની અંદર આપણે એક વિદેશી જે ગાયોની વાત થઈ ને એના ઉપર પણ એક નજર કરી લઈએ.
જો કાંકરેજમાં આ ઓલાદની ગાયો વઢિયાર અને વાગડ વગેરે નામથી પણ ઓળખાય છે. કાંકરેજી ગાય રહી ને તો અહીંયાથી તમે ધંધુકા વિસ્તાર વટી જાઓ ને અને તમે અમદાવાદ બાજુ જાઓ તો એ બાજુનો વિસ્તાર છે તો એ વઢિયાર અને વાગડ વિસ્તાર કહેવાય છે. એ નામથી પણ ઓળખાય છે. અને કચ્છમાં પણ વાગડ આવે. ઓલું એક લોકગીત આવે છે ખબર છે, વાગડની વઢિયારી સાસુ. પછી થરપારકર, આ પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં આવેલો થરપારકર જિલ્લો અને એના ઉપરથી આ થરપારકર નામની ગાયની જાતનું નામ પડેલું છે. આપણે એક નામ ખાલી અમુક જોઈ લઈએ. જો નેલ્લોર આવ્યું, નેલ્લોર એ ગુંટુર અને નેલ્લોર જિલ્લામાં જોવા મળતી ગાય છે. અહીંયા એના ફોટા પણ છે. હવે આપણે ઝડપથી આગળ વધીએ. સિંધી, રાતી, આપણે હવે ભેંસ ઉપર જવાનો. વિદેશી ગાયોની એક આપણે જોઈ છે. હા, વહી ગયું, અહીંયા જોવા મળશે. આવ્યું? વિદેશી ગાયોના ઉપયોગ. વિદેશી ગાયો જે પાળવામાં આવે છે તો એમાં અમુક ગાયો છે એ દૂધ ઉત્પાદન માટે પાળવામાં આવતી હોય, અમુક ગાયો છે એ માંસ ઉત્પાદન માટે પાળવામાં આવતી હોય. તો દૂધ માટે કઈ ગાય આવી છે જેને આપણે વાત કરી? જર્સી અને બ્રાઉન સ્વિસ. આ બે આપણી પાઠ્યપુસ્તકમાં છે, ટેક્સ્ટબુકમાં છે. એ સિવાય હોલ્સ્ટીન ફ્રીઝિયન, આયરશાયર, રેડ ડોન અને શોર્ટ હોર્ન. અને ગરન્સી બાકી રહી ગઈ. કઈ રહી ગઈ? ગરન્સી જર્સીની બાજુ. હા, ગરન્સી. તો આ દૂધ માટેની વિદેશી ગાયો છે. અને માંસ માટે પણ જો હેરીફર્ડ ગેલો માંસ માટે અને શોર્ટ હોર્ન એબરડીન. તો આ આપણે ખાલી એક માહિતી આપણી જાણકારી માટે ઉપયોગી થાય એ માટે આપણે આ ગાયોની ઓલાદોની વાત કરી. તો આટલું તો આપણા માટે સિમ્પલ છે ને કે સ્થાનિક ગાયોની જાતો કઈ અને વિદેશી ગાયોની જાતો કઈ છે. જો દેશી જાતોમાં જેવી કે રાતી સિંધી, શાહીવાલની રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ વધારે હોય છે, માંદી પડતી નથી. આ બે જાતોમાં સંકરણ કરાવીને બંનેના ઈચ્છિત લક્ષણો ધરાવતા પશુઓ મેળવાય છે. આમાં જો એક ગાય એવી છે કે વધારે દૂધ આપે છે પરંતુ માંદી વધારે પડી જાય છે, બીમાર વધારે પડી જાય છે. બીજી એક ગાય એવી છે કે એ બીમાર ઓછી પડે છે પણ દૂધ ઉત્પાદન ઓછું છે. તો આપણે બેયની સંકર જાતિ એવી વિકસાવી કે દૂધ વધારે આપે અને બીમાર પણ ન પડે. તો અહીંયા લખ્યું છે કે રાતી સિંધી, શાહીવાલની રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ વધારે હોય છે. આ બે જાતોમાં સંકરણ કરાવી બંનેના ઈચ્છિત લક્ષણ ધરાવતી ગાયોની નવી પ્રજાતિ પણ મેળવી શકાય છે. તો આટલું યાદ રહી જશે ને ગાયોની પ્રજાતિઓ વિશે. હવે જો તમારા માટે એક પ્રશ્ન વાંચો જોઈએ. પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ કરાય છે અને શા માટે? તો પશુઓની જાતમાં સુધારણા કરવા માટે ખાસ કરીને વધુ દૂધ આપનારી સંકરણ રીતનો ઉપયોગ. એક બાજુ વધુ દૂધ આપનારી ગાય અને જે સામે રોગ પ્રતિકારક ક્ષમતાઓ વધુ હોય, રોગોનો પ્રતિકાર કરી શકે એવી ઓલાદ હોય, એ બેયનું સંકરણ કરી અને વધુ દૂધ ઉત્પાદન આપતી અને બીમાર ન પડતી ગાયોની જાતો વિકસાવાય છે. પછી એક પ્રવૃત્તિ આપીએ છીએ કે પશુધન ઉછેર કેન્દ્રની મુલાકાત લો. એટલે કે આપણે અહીંયા દેશી ભાષામાં કહીએ તો તબેલો. તો તબેલાની મુલાકાત લો અને નીચે આપેલ બાબતોની નોંધ લો. તો આપણા ગામડામાં પણ અત્યારે તબેલા થઈ ગયા છે. તબેલો એટલે મીન્સ કે એ વ્યક્તિનો મુખ્ય વ્યવસાય પશુપાલન હોય, 10 થી 12 જેટલી ગાયો કે ભેંસો રાખતા હોય અને એના માટે એક સંપૂર્ણ શેડ બનાવેલો હોય અને સાંજે ડેરી આવે ને તો 40 લીટરનો એક કેન ભરીને આવે. બરોબર? તો આ એક પશુપાલન. તો પશુધન ઉછેર કેન્દ્રની મુલાકાત લો અને નીચે બાબતોની નોંધ કરો કે પશુઓની સંખ્યા કેટલી હતી અને વિવિધ પ્રકારની જે પશુઓની જાતિઓ હતી તો એ કયા કયા પ્રકારની જાતિ જોવા મળી, આવી એક એક્ટિવિટી કરવાનું કીધું છે. વિવિધ જાતો દ્વારા દૈનિક દૂધ ઉત્પાદનની માત્રા પણ એ પશુપાલન કરનાર માલિક હોય એને પૂછી લેવાનું કે આમાં કયા કયા પ્રકારની તમે ગાયોની કે ભેંસોની જાતો રાખો છો, એમાં કઈ ગાય છે એ વધારે બીમાર પડે છે, કઈ ગાય કે ભેંસ છે એ વધુ દૂધ ઉત્પાદન આપે છે. તો આવી રીતે એક એક્ટિવિટી આપણને ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને કાર્ય કરવાનું કીધું છે. તો ગ્રામ્ય વિસ્તારમાં બિલકુલ પોસિબલ છે. બરોબર? અને આપણો તો દૈનિક ઓલો કાર્ય પણ છે. બરોબર? એટલે આપણા માટે કોઈ આ નવીન વાત નથી. ગામમાં એકાદ વ્યક્તિને પૂછી લેજો, પાડોશીમાં આપણે છે 1-2 વ્યક્તિ કરે છે તેને પૂછપરછ કરાય.
માનવીય વ્યવહાર આધારિત પશુપાલનમાં પશુઓનું સ્વાસ્થ્ય અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે ગાય અને ભેંસના શરીરની યોગ્ય સફાઈ અને યોગ્ય નિવાસ સ્થાનની આવશ્યકતા છે. યોગ્ય નિવાસ સ્થાનની આવશ્યકતા હોય છે. તો અહીંયા જે કેટલાક શબ્દો આવ્યા એ મને ખૂબ સ્પર્શી ગયા. એક તો સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, સ્વચ્છ દૂધ ઉત્પાદન હોવું જોઈએ, અને ગાય અને ભેંસના શરીરની યોગ્ય સફાઈ પણ કરવી જોઈએ. એમાં ચોમાસું આવે એટલે એક તો ગાય કે ભેંસ છે નીચે એક તો એનું ગોબર ઢોળાયેલું હોય, પડેલું હોય, ગાયને તો ના ગમે પણ તો એની ઉપર બેસે, બરોબર, તો એ પશુઓની નિયમિત રીતે એની સાફ સફાઈ થવી જોઈએ. એટલે સ્વચ્છ દૂધ ઉત્પાદન. એક મને જોક્સ યાદ આવી ગયો. એક ભાઈ છે એમના ઘેર દૂધ લેવા ગયો બીજો ભાઈ, તો દૂધ હતું એ પારવું આવ્યું એટલે પૂછ્યું કે ભાઈ દૂધ આજ કેમ પારવું આવ્યું? તો કે ભેંસ વધારે પાણી પી ગઈ હતી. કેટલીક વખત વાક્ય લખેલું હોય છે અહીં શુદ્ધ ગાયનું ઘી મળે છે, અને બીજું વાક્ય લખ્યું હોય અહીં ગાયનું શુદ્ધ ઘી મળે છે. તો શુદ્ધ ગાયનું ઘી મળે છે એટલે મતલબ કે ગાયને ચોખ્ખી રાખે છે. ઘી મિશ્રણ વાળું હોઈ શકે. શબ્દ શું બોલ્યો? શુદ્ધ ગાયનું ઘી મળશે, પણ ઘી શુદ્ધ હોય એની ખાતરી નથી. પણ બીજો શબ્દ એવો છે ગાયનું શુદ્ધ ઘી મળશે, તો કઈ જગ્યાએ લેવા જવાનું? શુદ્ધ ગાયનું ઘી મળશે ત્યાં લેવા જવાનું કે ગાયનું શુદ્ધ ઘી મળશે ત્યાં લેવા જવાનું? સમજાઈ ગયું? આગળ જોઈએ આપણે. પશુના શરીર પરથી ખરેલા વાળ અને ધૂળને દૂર કરવા માટે નિયમિત રીતે પશુઓની સફાઈ કરવી જોઈએ. આપણે દેશી ભાષામાં કહીએ તો આપણે જ્યારે બપોરે ઢોરને પાણી પાઈએ છીએ તો એના ઉપર આપણે ઘણી વખત શું, ભેંસ હોય કે એની પાડી હોય તો એની ઉપર આપણે પાણી નાખીએ છીએ. પાણી નાખીએ એટલે ઉનાળો હોય તો એકદમ ભેંસને ગરમી લાગતી હોય, કારણ કે કાળી ચામડી છે એ ગરમીનું શોષણ કરે, તો એના ઉપર પાણી નાખીએ તો ભેંસને પણ મજા આવે. તો એ ભેંસને આપણે વધારે પાણી નાખીને સાફ કરી વાળવાની, જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ કે ગાયને ધમારી, બરોબર. પણ આપણે જવાબમાં એ રીતે ધમારવાનું એવો શબ્દ નહીં વાપરવાનો, બરોબર. પશુના શરીર પરથી ખરેલા વાળ અને ધૂળને દૂર કરવા માટે નિયમિત રીતે પશુની સફાઈ કરવી જોઈએ. તેઓનું નિવાસ સ્થાન ગમાણ ધાબાવાળું અને હવાની અવર જવર યુક્ત હોવું જોઈએ. ઢોરને પશુઓને જે આપણે ચારો નાખીએ છીએ તો ચારો ખીલાની બાજુમાં સીધો ઢગલો નહીં કરી દેવાનો, પણ ખીલાની બાજુમાં આપણે સિમેન્ટ કોન્ક્રીટથી સરસ મજાની ગમાણ બનાવીએ છીએ પશુઓને ચારો નાખવા માટે, જેથી કરીને પશુઓના પગમાં જો એ ચારો કચરાય તો ખોટો એનો બગાડ થાય. પણ જો આપણે ગમાણ બનાવેલી હોય તો પશુઓનો ચારો ગમાણમાં રહે, એટલે કે પશુઓના પગથી આ ચારો બગડતો નથી. અને ચોમાસામાં તો ખાસ પશુઓને ચારો નાખવો હોય તો ગમાણમાં જ નખાય. અને ઘણા બધા લોકો તો પશુઓને ચારા માટે એક આવી રીતે વાંસનો ટોપલો ઉપયોગ કરે, સમજાણું? વાંસનો ટોપલો, એની અંદર છે એ મગફળીનો પાલો છે એ નાખી અને એની અંદર મૂકી દેતા હોય છે એટલે બગડે નહીં. તો તેઓનું નિવાસ સ્થાન એક તો ધાબાવાળું હોવું જોઈએ, ગમાણ હોવી જોઈએ, અને હવાની અવર જવર યુક્ત આ વાતાવરણ હોવું જોઈએ. આવા અને આપણે પણ આ બધું કર્યું છે. આ ગયા ઉનાળે જ તે અમે સરસ મજાનું ધાબાવાળું મકાન તો નથી બનાવ્યું, પણ ગમાણ અમે વ્યવસ્થિત બનાવી છે. અને જે સામે દિવાલો ચણી છે ને, તો દિવાલોની અંદર એવી રીતની ગેપ રાખવામાં આવી છે કે પશુઓને હવાની અવર જવરનો લાભ મળે, એટલે કે પશુઓ માટે હવાની અવર જવર યુક્ત અમે નિવાસસ્થાન બનાવ્યું છે. આવા નિવાસસ્થાનથી તેઓ વરસાદ, ગરમી અને ઠંડીથી બચી શકે છે. અને નિવાસસ્થાનનું ભોંયતળિયું ઢોળાવ વાળું હોવું જોઈએ. આ ઢોળાવ વાળું ભોંયતળિયું હોવું જોઈએ એટલે શું? ભોંયતળિયું ઢાળ વાળું હોવું જોઈએ. ઢાળ વાળું શા માટે રાખવાનું? આમ સમતલ શા માટે નહીં રાખવાનું? પાણી ના ભરાય અને કારણ કે જ્યારે પશુઓ છે એ પેશાબ કરે છે તો એ પેશાબ છે એ વહીને એક બાજુ જતો રહેવો જોઈએ. એના જે મળમૂત્ર છે તો ખાસ કરીને મૂત્ર ત્યાં ભરાઈ રહે, ખાડો ભરાઈ રહે તો ગંદકી થાય. જો ઢોળાવ વાળી આપણે જમીન હોય તો એનું નિવાસ સ્થાન ઢોળાવ વાળું એટલા માટે રાખવું જોઈએ કે એના મૂત્રનો નિકાલ તરત જ થઈ જાય અને એ જે નીચેની જગ્યા છે એ ચોખ્ખી રહે, જેથી તે સાફ અને સૂકું રહે છે. તો આટલું સમજણ પડી ગઈ. આગળ જોઈએ. દુધાળા પશુઓની આહારની આવશ્યકતા બે પ્રકારની હોય છે. દુધાળા પશુ હોય ને એને બે પ્રકારનો
ખોરાક મળવો જોઈએ, આહાર મળવો જોઈએ. એક તો નિભાવ જરૂરિયાતો, એક પ્રકારનો આહાર કે જે તેઓના સ્વાસ્થ્યને સારો જાળવી રાખે છે. જે દુધાળા પશુઓ છે એને આપણે બે પ્રકારનો આહાર આપીએ છીએ. આપણે આપણી જ વાત કરીએ તો એક તો લીલો ઘાસચારો આપીએ છીએ અને બીજો સાંજે આપણે એને ખોળ મૂકીએ છીએ. તો એક ઘાસચારો છે એ એના જીવન નિર્વાહ માટે અગત્યનો છે અને દૂધની ગુણવત્તા જળવાય એ માટે આપણે શું આપીએ છીએ? ખોળ આપીએ છીએ. તો દુધાળા પશુઓ માટે બે પ્રકારના આહારની આવશ્યકતા હોય છે. એક તો નિભાવ જરૂરિયાતો. આ નિભાવ જરૂરિયાતો પ્રકારનો ખોરાક એટલે શું? તો કે એ એવા પ્રકારનો આહાર છે કે જે તેઓના સ્વાસ્થ્યને સારું રાખે છે, એ બીમાર ન પડે, એની રોગ પ્રતિકારક ક્ષમતા જળવાયેલી રહે, એ પ્રકારનો એક ખોરાક આપવાનો. અને બીજું દૂધ ઉત્પાદન માટેની જરૂરિયાત. તેની જરૂરિયાત દુગ્ધ શ્રવણ કાળ સમયે હોય છે. એટલે કે જ્યારે તે દુધાળા પશુઓ દૂધ આપતા હોય એ સમયે એને ખાસ કરીને આહાર આપવો જોઈએ, જેથી કરીને દૂધ વધારે આપે. એક એક્ઝામ્પલ તને કહું કે આપણે જ્યારે ભેંસ દૂધ ના આપતી હોય ત્યારે આપણે ખોળ નથી આપતા, પણ જ્યારે ભેંસ વિયાય છે ત્યારે આપણે ખોળ આપીએ છીએ, કારણ કે દૂધ વધારે આપે. તો ખોળ એક એવી વસ્તુ છે, એવો ખોરાક છે કે એને દૂધ શ્રવણ કાળ સમયે આપવો જોઈએ, જેથી વધારે દૂધ ઉત્પાદન મળે. જ્યારે સ્વાસ્થ્ય સારું રાખવા માટે એને ઘાસચારો તો મળી જ રહે છે, પણ દૂધ ઉત્પાદન વધારવા માટે તેને ખોળ આપવો જરૂરી છે. તો પશુ આહારમાં એમાં એક તો મોટો કે વૃક્ષચારો, એમાં ખાંડેલું અનાજ પણ આપી શકાય, જે મુખ્યત્વે રેસામય હોય છે. જ્યારે દૂધ આપતું હોય ત્યારે તેને ખાંડેલું અનાજ પણ આપી શકાય. અત્યારે કેટલ ફીડ નામના ઘણા બધા પ્રોડક્ટ છે એ બજારમાં ઉપલબ્ધ છે. પશુઓનો ભાતનો ચારો બજારમાં ઉપલબ્ધ છે. એની અંદર આપણે એક તો ખોળ લઈએ છીએ, એ સિવાય અડદનું ભૂસું, અને એ સિવાય બીજો એક મિક્સ ખોળ પણ આવે છે, જેને આપણે એક ઓલો દાણ કહીએ, લાંબો પતલો ગોળ ગોળ હોય તો દાણ હોય. એની અંદર સાથે સાથે વળી પાછો મકાઈનો થોડોક ઓલો ભાગ હોય, અને એવી રીતે 3-4 છે એ ભેગું થઈ અને આ વૃક્ષ અનાજ એ મળે છે. અને એ પણ પશુઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. અને સકેન્દ્રિત પોષક દ્રવ્યો જેમાં રેસા ઓછા હોય છે અને પ્રોટીન અને અન્ય પોષક તત્વો વધારે હોય છે. પશુઓને યોગ્ય માત્રામાં બધા જ પોષક તત્વો હોય એવા સમતોલિત આહારની જરૂરિયાત હોય છે. આવા પોષક ખાદ્ય પદાર્થો ઉપરાંત કેટલાક સૂક્ષ્મ પોષક તત્વો ધરાવતા પૂરક ખોરાક પણ ભેળવવામાં આવે છે, જે દુધાળા પશુઓને સ્વસ્થ રાખે છે અને દૂધના ઉત્પાદનમાં પણ વધારો કરે છે. તો કેટલું એકદમ ઈઝી છે. એમ લાગે છે ને કે આપણી આસપાસ આ બધું બની રહ્યું છે, એને આપણે ખાલી નજર આંખો દ્વારા અવલોકન કરો ને તો પણ આપણને વિજ્ઞાનમાં ઘણું બધું શીખવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ પાલતુ પશુઓ અનેક પ્રકારના રોગોથી ગ્રસ્ત થઈ શકે છે. જેમ કે 1-1.5 વર્ષ પહેલા એક ભયંકર રોગ આવ્યો હતો, જેને આપણે લંપી વાયરસ આવું નામ આપ્યું હતું. આ લંપી વાયરસના કારણે કેવું થતું તો કે પશુઓની ચામડી ફૂટી જતી, એના ઉપર ચાંઠા પડે અને એની અંદરથી પ્રવાહી પાણી નીકળે. તો એવો લંપી નામનો વાયરસ એ પણ અહીં આપણે જુઓ કે એમાં કેવા પ્રકારનો વાયરસ હતો, અને એમાંથી તો ઘણી બધી ગાયો મરી ગઈ હતી, અને ત્યાં સુધી કે જેસીબી દ્વારા ખાડા કરીને આ ગાયોને દફનાવવામાં આવી હતી. તો મુખ્યત્વે પશુના શરીર એટલે કે ચામડી પર ગુમડા જેવી ગાંઠો ઉપસી આવે છે અને પશુને સામાન્ય તાવ આવવો. જો આ લંપી નામના વાયરસની એના લક્ષણો શું છે? તો લંપી નામના વાયરસમાં શું થાય? પશુઓને તાવ આવે, એનું દૂધ ઉત્પાદન ઘટી જાય, એના શરીર ઉપર ગુમડા જેવી ગાંઠો થાય છે, અને કેટલાક કિસ્સાઓમાં પશુઓમાં ગર્ભપાત જોવા મળે છે. ગર્ભપાત એટલે શું? તો કે આપણું પશુ જે છે, ગાય કે ભેંસ છે, ખાસ કરીને ગાય છે, એમાં લંપી વાયરસ લાગુ પડતો, ભેંસોમાં લાગુ પડતો નહીં. તો ગાયને 3-4 મહિના થયા હોય, ગાભણ હોય, તો એ ગર્ભપાત થઈ જવું એટલે કે એના 9 મહિને જે વાછરડી આવવી પડે એના બદલે 3-4 મહિને એ વિયાઈ જાય અને વાછરડું મૃત્યુ પામેલું આવે. તો આવા કિસ્સા જોવા મળતા હતા લંપી વાયરસમાં. સમજાઈ ગયું? તો પાલતુ પશુઓ અનેક પ્રકારના રોગોથી ગ્રસ્ત થઈ શકે છે, જેના કારણે તેમના દૂધ ઉત્પાદનની ક્ષમતામાં ઉણપ આવે છે, એટલે કે દૂધ ઉત્પાદન ઘટી જાય છે અને તેઓના મૃત્યુ પણ થઈ શકે છે. હજારોની સંખ્યામાં લંપી વાયરસના કારણે ગાયોની ઓલાદો મૃત્યુ પામી હતી.
એક સ્વસ્થ પશુ નિયમિત રીતે ખાય છે અને સામાન્ય વર્તણૂક દર્શાવે છે. કોઈ પણ પશુ છે એ નિયમિત રીતે આહાર લે ને એટલે સમજી જવાનું કે પશુને કોઈ બીમારી છે નહીં. પણ જો પશુ બીમાર પડે એટલે એની સામે નિરણ નાખી હોય, જુવાર નાખી હોય તો પણ તે ખાય નહીં. તો સમજી જવાનું કે પશુ બીમાર પડી ગયું છે. પશુમાં બાહ્ય પરોપજીવીઓ અને અંતઃપરોપજીવીઓ બંને હોય છે. પશુ ચારો ખાય ને એટલે એના શરીરમાં પણ કેટલાક એવા અંતઃપરોપજીવી હોય કે એના શરીરમાંથી પોષણ મેળવે. સમજાણું? અને બાહ્ય પરોપજીવીઓ એટલે શું? તો કે એને ઈતરડી છે, જૂ છે, એ એને બહાર હોય અને એ બહારની ચામડી ઉપર લાગી જાય અને એમાંથી એ લોહી ચૂસી અને પોતાનું જીવન પસાર કરતા હોય છે. તો બાહ્ય પરોપજીવીઓ પશુની ત્વચા ઉપર એટલે કે એની ચામડી ઉપર હોય છે, જેનાથી પશુને ત્વચાના રોગ થઈ શકે છે. અને અંતઃપરોપજીવીઓ જેવા કે કૃમિઓ, જઠર અને આંતરડાને તથા યકૃત કૃમિ યકૃતને રોગગ્રસ્ત કરે છે. જો બે પ્રકારના કૃમિઓ, એમાં કેટલાક કૃમિઓ જઠર અને આંતરડાને અસર કરે છે અને યકૃત કૃમિ હોય એ યકૃતને રોગગ્રસ્ત કરે છે. અને સંસર્ગજન્ય રોગો બેક્ટેરિયા અને વાયરસના કારણે પણ થાય છે. સંસર્ગજન્ય રોગો એટલે શું? એકબીજાના સંપર્કમાં આવવાથી થતા રોગો. એક પશુને લાગુ પડ્યું હોય તો એનો એ બીજા પશુને લાગુ પડે, એકબીજાના સંપર્કમાં આવે તો. બરોબર? તો આ સંસર્ગજન્ય રોગો બેક્ટેરિયા અને વાયરસના કારણે પણ થાય છે, જેમાં આપણે ખરવા કહીએ છીએ. ખરવા નામનો રોગ થાય અને પશુઓને ક્યારેક ક્યારેક અહીંયા ગાંઠ પણ થાય. એને શું કહેવાય છે? મગજમાં જતું રહ્યું છે. અનેક મુખ્ય વાયરસજન્ય અને જીવાણુજન્ય રોગોથી પશુઓને રક્ષણ આપવા માટે રસીકરણ કરવામાં આવે છે. અને અત્યારના સમયમાં આપણે જોયું કે આપણા વિસ્તારમાં હરતું ફરતું દવાખાનું જોવા મળે છે. એમાં એક ઇકો ગાડીની અંદર કોઈ પશુ ડોક્ટર હોય એ બેઠા હોય છે અને એ અઠવાડિયે એકવાર કોઈ એક ગામમાં હેરાફેરી કરે છે અને એક જગ્યાએ એનું નિયત સ્થાન હોય ત્યાં હરતું ફરતું પશુનું દવાખાનું ઊભું રહે છે. અને કોઈ વ્યક્તિને પોતાના પશુને જો બીમારી હોય તો એના લક્ષણોના આધારે દવા પણ લઈ શકે છે. તો અહીંયા આપણો જે પશુપાલન છે એનો એક મહત્વનો ટોપિક પૂર્ણ થાય છે. એમાં આપણે ખાસ કરીને દુધાળા પશુઓની માવજત અને એના વિશે વાત કરી. હવે પછીના વિડીયોમાં આપણે મરઘા પાલનની વાત કરીશું. આભાર.